આપણે રાખવી જોઈએ. દરરોજ સ્નાન કરવું જોઈએ. એ દેહની પવિત્રતા થાય. પછી ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. એ મનની પવિત્રતા થાય. પૈસાથી દાન કરવું જોઈએ. એ ધનની પવિત્રતા થાય. આપણી પાસે પૈસા હોય તો જો દાન કરવામાં ના આવે તો જે કંઈ પૈસા હોય એ શુદ્ધ થતા નથી. અને શુદ્ધ ના થાય એટલે એ જે પૈસા જે છે એ અવળા માર્ગે ભગવાન લઈ લે છે. કારણ કે ભગવાનને તો ખબર જ છે કે મારા માટે કેટલું કરે છે. માટે આમ જે કંઈ છે એ આ જે પાયા છે ચાર, એ પાયા એ જે છે એની અંદર એક જ ધર્મનો પાયો ઊભો છે. કયો? દયા. સત્ય રહ્યું નથી, તપ રહ્યું નથી, પવિત્રતા રહી નથી. ખાલી દયા ઉપર આ ધર્મ ઊભો છે. કારણ કે થોડી ઘણી વ્યક્તિને દયા આવી જાય. કોઈ પણ ઢોર હોય કે માનવ હોય કે જીવ હોય અને એ દુઃખી થતો જોવે ને એટલે એને શું આવે? દયા આવે છે. એટલે વ્યક્તિને એ દયા ઉપર એક ધર્મ ઊભો છે. જ્યારે આ ધર્મ રાજા પરીક્ષિત જે હતા એ ધર્મરાજા પછીથી આ જે પરીક્ષિત રાજા હતા ને એ ગાદીએ બેઠેલા હતા હસ્તિનાપુર, અને આમ બધું જોવા માટે નીકળ્યા. એટલે કળિયુગે ત્યાં પ્રવેશ કર્યો. આમ બધા જોતા જોતા જતા હતા. એવા સમયે એમને વિચાર આવ્યો. એટલે એમને વિચાર આવ્યો કે અમારા ઘરે જે ધન છે ને બાપ દાદાનું, એક પટારો છે, એ પટારાની અંદર એમણે ખોલ્યું તો શું હતો? સોનાનો મુગટ હતો. હવે આ જે સોનાનો મુગટ હતો એ સોનાનો મુગટ એમણે જોયો. એટલે એમને વિચાર આવ્યો પરીક્ષિત રાજાને કે મારા માથા ઉપર મૂકું. જ્યારે ધર્મરાજા યુધિષ્ઠિર ધર્મની અંદર રહેતા, એ પોતે એવું વિચાર્યું નહોતું કે આ બાપ દાદાનો સોનાનો મુગટ છે એટલે મારા માથા પર મૂકવું. કારણ કે જે મુગટ હતો ને એ પાપનું ધન હતું. બીજા રાજ્યોની અંદર લોહિયાળ ઘણા બધાનું કચ્ચર ઘણ કરી અને પાપથી એ મુગટ લાવેલો હતો. અને પાપથી મુગટ લાવેલો હતો ને એ આ પરીક્ષિત રાજાએ પોતે માથે મૂક્યો. અને જ્યારે માથે મૂક્યો ને એટલે તરત એ જે કળી હતો ને પાપ એ પ્રવેશ થઈ ગયું. એટલે કોઈ પણ વ્યક્તિની વસ્તુ હોય, કપડું હોય કે કોઈ પણ બાબત હોય એ આપણે બીજા વ્યક્તિને લેવી જોઈએ નહીં. કારણ કે બીજા વ્યક્તિની હોય એ કેવી રીતની હોય? જો સારી હોય તો વાંધો ના આવે, પણ આમ બાપ દાદાનો જે મુગટ હતો સોનાનો એ પાપનું ધન હતું ભેગું કરેલું, અને એનો મુગટ હતો. એટલે આ જે પરીક્ષિત રાજા હતા એમને શરીરની અંદર એ કળિયુગે પ્રવેશ કર્યો. એમને વિચાર આવ્યો શું કે જંગલની અંદર એ પોતે શિકાર કરવા માટે જાય છે. અને શિકાર કરતા કરતા એમને શિકાર મળ્યો નહીં. એટલે બપોરનો સમય થયો. એટલે બપોરનો સમય થયો એટલે ખૂબ દૂર સુધી એ પહોંચી ગયા. એટલે એક નાની ઝૂંપડી જોઈ તો એ આશ્રમ હતો. એ આશ્રમની અંદર શ્રમિક ઋષિ નામે એક મહાત્મા હતા. એ પોતે ધ્યાનની અંદર હતા. એટલે આ જે પરીક્ષિત રાજા હતા ને એમના માથે જે મુગટ હતો ને એ પાપનો મુગટ હતો. એટલે એમની અંદર પાપ પ્રવેશ થયેલું હતું. એટલે એમને શું વિચાર આવ્યો કે આ જે ઋષિ છે ને શ્રમિક ઋષિ એ ધ્યાન કરે છે, પરંતુ એ ઢોંગ કરે છે, ધ્યાન કરતા નથી. એટલે એમણે શું કર્યું કે એક સર્પ જતો હતો એ સાપને એમણે મારી નાખ્યો. મારીને પછી એમના ગળાની અંદર એ વીંટી દીધો. અને ત્યાર પછી એ પોતે આ પરીક્ષિત રાજા ઘેર જાય છે. અને ઘેર ગયા પછી એમને વિચાર આવે છે. જ્યારે મુગટ નીચે ઉતાર્યો ને તારે શું વિચાર આવે છે કે મેં એમ કે આજે ખોટું કર્યું છે. કારણ કે મોટા મોટા મહાત્માઓને હું હાર પહેરાવતો હતો ફૂલનો. કારણ કે પરીક્ષિત રાજા બ્રાહ્મણ હતા એટલે હારને એવું પહેરાવતા હતા સંતોને, મહાત્માઓને. જ્યારે આમણે તો શું કર્યું કે સાપને મારી અને ગળાની અંદર પહેરાવી દીધો. એટલે એમના દીકરાને ખબર ન પડી. એમના દીકરાનું નામ હતું શુંગી. એને ખબર પડે છે કેમ કે આ જે
મારા પિતાજી છે ને એમને શું કર્યું તો કે સાપ જેણે પહેરાયું છે ને એમના ગળાની અંદર 7 દિવસની અંદર જીવતો સાપ એમની પાસે જશે અને આ તક્ષક નાક એમને કરડશે અને તેમનું મોત થશે, આવો શ્રાપ આપ્યો. એટલે જે પેલા રાજા ઘેર ગયા ને પરીક્ષિત રાજા, એટલે એમને ખબર પડી કે મને તો આવો શ્રાપ મળ્યો છે અને હું 7 જ દિવસ જીવવાનો છું. દરેક વ્યક્તિ માટે જીવનના 7 જ દિવસ હોય છે, ભલે પછી સોમવાર હોય કે રવિવાર હોય કે મંગળવાર હોય. આમ અઠવાડિયાના 7 દિવસની અંદર ગમે તે વ્યક્તિ એ પોતે મરણને શરણ થતો હોય છે. એટલે 7 દિવસ આપે આ બાજુ. એટલે આ જે પરીક્ષિત જે રાજા હતા ને એમણે વિચાર કર્યો કે હવે હું તો 7 જ દિવસ જીવવાનો છે. રાજાએ પોતે રાજમહેલની અંદરથી બહાર નીકળી ગયા, પાણી પણ પીધું નથી, અનાજ પણ લીધું નથી. એમને વિચાર આવ્યો કે મેં આટલું બધું પાપ કર્યું છે તો હું આ રાજની અંદર રાજા તરીકેનો મારો કોઈ અધિકાર નથી, ઘરની અંદર પાણી પીવાનો મારો કોઈ અધિકાર નથી, અનાજ ખાવાનો મારો કોઈ અધિકાર નથી. અને પોતે ઘર બહાર છોડીને નીકળી ગયા હોય છે. જ્યારે એ પોતે નીકળી ગયા છે ને ત્યારે પછી એ પોતે નીકળી જાય છે ને ત્યારે એ ગંગા નદી કિનારે જાય છે. ગંગા નદીની કિનારે સ્નાન કરે છે. સ્નાન કરીને પોતે એ બેસે છે અને ત્યાર પછી એ વિચાર કરે છે કે હવે હું 7 દિવસ જ જીવવાનો છું તો ભગવાનનું ભજન કરી લેવું. એટલે તે વખતે ત્યાં બધા મોટા મહાત્માઓ આવે છે અને ત્યાર પછી આ સુખદેવજી પણ આવે છે. એટલે આ સુખદેવજી એ ત્યાં આવે છે એટલે જે બધા સંતો મહાત્માઓ હોય ને એ બધા એકદમ ઊભા થઈ જાય છે, જાણે કે સૂર્યનારાયણ દેવ તો પૃથ્વી પર ઉતરે નથી ને. આમ બધાને એકદમ અજવાળું અને આનંદ થઈ ગયો. ત્યાર પછી એ બધા બેઠા, ત્યાર પછી સામે સુખદેવજી બેઠા અને આ પરીક્ષિત રાજા એ એમની પાસે જાય છે અને પગે લાગે છે. ત્યાર પછી તેમના માથે હાથ મૂકે છે ને ત્યારે આ દ્વારકાધીશના ચતુર્ભુજ રૂપે એમને દર્શન થાય છે. બોલીએ દ્વારકાધીશ કી જય, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ એમને ચતુર્ભુજ રૂપે એ પોતે એમને દર્શન થાય છે. એ પોતે ઘરબાર છોડીને એ જાય છે, કહે છે લીધી છે ફકીરી મેં તો હવે તારા નામની રે, હવે તારા નામની દુનિયા સકામની રે, લીધી છે ફકીરી મેં તો હવે તારા નામની. આમ પોતે ગરબાર છોડી અને પોતે ફકીરી લઈ લે છે. એક રાજા હતા, એમના પાપની એમને પોતાને ખબર પડી તો પોતે ફકીરી લઈ અને પોતે 7 દિવસની અંદર ગંગા નદી કિનારે બેસી અને પોતે પોતાના જીવનનો મોક્ષ કરે છે. બરાબર છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેટલા વાગ્યા છે?